છૂટાસ પાડામ જેમ કોઈ હુન પેટની દોડી કાઢી છે અણીમ જેમ પેટ બાણે નીકળું છું. મમ્મી આલ્યો થેપલા બનાવ્યા ખાઈ લ્યો પછી હુઈ જઈ ગયો આરામથી. લાય અહીંયા દઈ દઉં, અહીંયા જ ખાઈ લઉં. નીંદર આવી ગઈ હતી, જો ખબર ન રહી કે યાર નીંદર આવી ગઈ. હા એ તો હવે ખબર નહીં રહે ને હું કરશે અહીંયા ઝાડુ ઝાડુ પેટ મોટું ખડકી નાખશે. આલ્યો પેલા ગરમા ગરમ ખાઈ લ્યો થેપલા. દેખાવમાં તો મસ્ત લાગે છે. લીલી મેથી હતી કે ઓલી ફૂકલ નાખી? ના મમ્મી લીલી મેથી હતી. અમારે ત્યાં જો પૂરી મળે 10 રૂપિયાની પૂરી. હા કડવા કાટલા. બહુ કડવા છે આ તો થેપલા તો. બહુ મેથી નાખ દીધી લાગે છે. જો મારથી ગળે નહીં ઉતરે. હાલે ના મમ્મી કાઈ નથી વધારે મેથી નાખી. જેટલી નાખું છે એટલી જ નાખી જાય તો. મને તો નહીં ભાવે હો. કંઈક બીજું બનાવી દે ખાવાની. જો એવી ભૂખ લાગી. રોટલી બનાવી દે, કા પૌવા પડ્યા હોય પૌવા બટેકા બનાવી દે. આ તો મને નહીં ભાવે, બહુ કડવા લાગે છો. બસ આ તમારે બીજું બનાવવાનું. આ મને હવે આમ જ હેરાન કરશે. મને આ નહીં ભાવે આ નહીં ભાવે. અમારે શું બીજું બનાવું? એને શું છે, એને બેઠા બેઠા ઓર્ડર મારવો છે બીજું બનાવીએ. હાલો તમને કહું છું અહીંયા રોકાય શું એમ તો થોડાક દિવસ. હા મુકેશ એમ તો બહુ નથી લાગ્યું. હાથમાં લાગ્યું છે ને પગમાં લાગ્યું છે. પણ ના અહીંયા રહું તો સારું ને મારો જીવ. જો અહીંયા એમ થાય કે શું કરતો હોય છે. વધારે જ નહીં હોય ને, દુખતું જ નહીં હોય ને. અહીંયામાં નજરની સામે હોય તો સારું ને. હા તો અહીંયા જ બધું સારું છે ને, કાંઈ વાંધો નથી ને. ગાય દોવા દીધું તું નતું દીધું? લે તે હવે હું આ વહીશું તો હવે વહી જવાની છે. વહુ કે જઈશ? હા તો એમ કરજો ને. હાલો ને. એ હા કાંઈ વાંધો નહીં. હાલો બાયણે આટો મારી આવ. શું કરેશ માર મુકેશ? બટા ખાધું ને તે? દુખતું નથી ને? ના મમ્મી કાંઈ નથી દુખતું. જો દવા પીધી ને એટલે હવે નથી દુખતું. થોડો થોડો દુખાવો થતો, દવા પીધા પછી નથી થતો. તો સારું લે માં દીકરા. ખાધું ને મમ્મી તમે? નાસ્તો કર્યો? ના બટા જો થેપલા મને કડવા લાગ્યા. ઓ મને નો ગળે સુતરે. આ મને હવે સી ખબર, હવે ગઈઢા થઈ જાય ને એટલે સી ખબર. હવે બધું મને કડવું કડવું જ લાગે. સી ખબર હાડું તાવ રહેતો હોય તો બહુ જ કડવા લાગતા. મેં કીધું કાંઈક બીજું ખાવાનું ઘરમાં પડ્યું હોય તો દે, નકર કાંઈ નહીં. મહેનત નથી કરવી તારે. ના એ તો હાલો જિંદગી બીજા બનાવી દઈશ તમને. તમે જે ખાવું હોય પૌવા બટેકા ખાવ હોય પૌવા બટેકા એ બનાવી દઈશ. ના બટા ખોટી શું બહુ મહેનત કરાવી હોય. કાંઈ નહીં મારે હાલે બધું. જી હોય નહીં હું ભૂખી રહી જાઉં તોય હાલે. મારે બપોર ખાવાનું હોય ને એટલે બસ. મારે સવારે કાંઈ ખાવાનું હોય ને તોય હાલે. ક્યાં એને તારી સાકરી કરવી, ઘરનું બધું કામ કરવું, કપડાં ધોવા, બીસા નવરી ન થાય. કાંઈ નથી બનાવજો. મમ્મી તમે જ કીધું ને મને કડવા લાગે છે, મને બીજું બનાવી દે, રોટલી બનાવી દે કાંઈ, કે તમે કહો કે પૌવા બટેકા બનાવી દે. મેં તમારા હાટું બનાવ્યા તમે કીધું એટલે. ના વહુ મેં ક્યાં તમને એવું કીધું? મેં એવું કીધું કે આમાં નહીં ખવાય. ઘરમાં બીજું કાંઈ પડ્યું હોય ને તો મને દે, નકર મારે હાલશે. હું બપોર ખાઈ લઈશ. રગથી ખોટા છે. જો તો હજી હમણાં મને એવું કીધું કે મને ખાવાનું બનાવી દે અને એમ છોકરા સામે ના પાડીશ. જો તો કેટલું ખોટું બોલે છે. હાલ બટા તો તું આરામ કર. હું જાઉં છું. જો મને કેડે એવી દુખે સાહેબ તો. કાલ બસમાં બેહીને આવી ને તે ઠાકોડાની એવી કેડ દુખે છે. કાંઈ તેલ પડ્યું છે કાંઈ ઘરમાં તો વહુને કહું માલિશ કરી દે મને થોડું. હા જિંદગી ઓલું આપણે તેલ છે ને દુખાવાનું એને મમ્મી જરા કેડમાં માલિશ કરી દે ને. બિચારા ગઈઠા છે ને અત્યારે દુખે કેડ. સારું હાલો મમ્મી તો કરી દઉં માલિશ. ઘરમાં કાંઈ ફ્રૂટ પડ્યા હોય લેતી આવજે. ખાઈ લો. બીજું કાંઈ ખાધું નથી ને તે ભૂખ લાગી છે. ફ્રૂટ ગમે એ હાલશે. આ જો ઈ બહુ દુખે છે પગો. આ જો ગોટલા ચડી ગયા છે. થોડુંક દબાયો. બહુ ન દબાવતી. હરવે જ દબાવજી. આટલું બસ મમ્મી. હા એટલું બસ. આ થોડુંક કેડમાં દબાવી દેવો. હાથ ફેરવી દે, થોડોક માલિશ કરી દે. ટ્યુબ કે તેલ જે હોય ને એ ચોપડી દે, થોડોક દુખાવો ઓછો થાય. મમ્મી ગળામાં દુખે છે તો ગળું દબાવી દઉં. ના બહુ ગળું નથી દુખતું હો. ખાલી કેડ જ દુખે છે. કેડમાં દબાવી દે ને, ગળું નથી દબાવ. ફ્રૂટ લેતા આવી બહુ. ખાઈ લઉં થોડાક ફ્રૂટ. પેટમાં કાંઈ નથી ખાધું ને તો હજી જો ઉંદેડા દોડે છે. હા પૈડા મમ્મી જો આ સોફા પર જ મૂક્યા છે. પેલા તમને દબાવી દો ને પછી ખાઈ લ્યો. હા આ તેવી મસ્તીની ઊંઘ આવશે ને. રોજ કરી દેજો જિંદગી બહુ મને આવું મજા આવે છે. હા જિંદગી બહુ તો નવરી છે ને કઈ કામ જ નથી. બસ સોફા પર બેવાનું છે, ટીવી જોવાની છે. જમવાનું ક્યાં બનાવવાનું છે, કપડાં ક્યાં ધોવાના છે. હાવ નવરી જ છે જિંદગી બહુ તો. એટલે રોજ તમને માલિશ કરતી ને તેલનું.
બસ લે લે આરામ થઈ ગયો. હવે ખાઈ લઉં થોડુંક. હવે રેવા દે, કાંઈ નથી કરવું હવે. લાય ઓરું કઈ ફ્રૂટની થાળી. હવે જા હું ખાઈ લઉં શાંતિ. તાજી કામ હોય કર નાખ. રસોઈ બનાવવા માંડ. હાલ હવે તો જો 11 તો વાગી ગયા છે. હવે ક્યારે બની રહી છે? હા તે શેનું શાક બનાવી સાઈજ? શેનું શાક ખાવસ મમ્મી? તમે જેનું ખાવું હોય એનું બનાવો. મુકેશને પૂછી જો એને કેનું ખાવસ. બટેકાનું બનાવી નાખ ને. અત્યારે શાકભાજી લેવા ક્યાં જાવું તારે? બટેકાનું હાલ છે, બનાવી નાખ. તો હારું હાલો મમ્મી હું બનાવી નાખું ને. મારા ભાઈ જો હજી બાયણે ગયો છે ને કંઈક કામ હતું ને તો ફોન કરી દો ક્યાં પહોંચ્યો એને ખાવાનું છે કે જમીન આવશે. ચીમકીલો તમાર ભાઈ તો બહુ આવે નહીં? કેટલા દી રોકાય? હજી હમણાં આવ્યા તા, પાછા આવ્યા. શું કામ હતું કાંઈ એને? લે, મારો ભાઈ બિસાડો આવે છે તોય નથી ગમતું અને કોઈ ત્યાં એમ 1-2 મહિના રહેશે ત્યારે કાંઈ નહીં. મારા ભાઈ તો બિસાડો 3-4 દી રહેશે. ના ના મમ્મી હજી પરમ દી જ આવ્યો મારા ભાઈ. મુકેશ પડી ગયા ને તે દી જ આવ્યો. એના ક્યાંક કામ હતું ને એટલે આવ્યો. નકર ન આવે મારા ભાઈ ક્યારેય નો. અમાર ઘરનું કોઈ આવે જ નહીં. એ આવે ને તો 2-3 દી જ રોકાય પછી વહી જાય. ના મેં તો અમથું પૂછ્યું તું હો બહુ. તમારા ભાઈ બહુ આવે છે. અને પેલા મેં એકવાર તમને ફોન કર્યો હતો ને ત્યારે તમે એવું કહેતા હતા ને કે મારા ભાઈ આવ્યો છે એટલે મેં કીધું. હા એ તો ભાઈ તો આવે જ ને બેનના ઘરે. એમાં શું હતું નહીં? હા મમ્મી હાલો તો હું જમવાનું બનાવી નાખું હો. જો તો વાંધો છે મારો ભાઈ આવે એ નથી ગમતું આને તો. ઈ આવે ત્યારે કાંઈ નહીં પણ મુકેશને કહું તો એનું માનું તો કાંઈ